દ્વારકાની ખંભાળિયા પાલિકામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ ઉભી થઈ છે। અણઘડ વહીવટના કારણે નગરપાલિકા દેવાદાર બની છે। કર્મચારીઓને પગાર આપવામાં પણ પાલિકાને ફાંફા પડી રહ્યા છે। છેલ્લા 2 મહિનાથી 300 કર્મચારીઓને નથી ચૂકવાયો પગાર। 2 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓના દયનીય હાલત થઈ છે। 84 લાખ વીજ બિલ ભરતા પણ માલિકને લોન માટે ઠરાવ પાસ કરવો પડ્યો। ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટ અને અણઘડ વહીવટના કારણે ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો સહિતના કર્મચારીઓના અને પેન્શનરોના છેલ્લા 2 માસથી નવેમ્બર અને ડિસેમ્બર માસના પગારો થયેલ નથી। નગરપાલિકાના કર્મચારીઓના પગારો અને પેન્શનો ન થતા નગરપાલિકાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની હાલત અત્યારે કફોડી બની ગયેલ છે। નગરપાલિકાના પ્રશાસન પાસે અમે લેખિત રજૂઆત કરેલી છે કે તાત્કાલિક કર્મચારીઓને 2 માસના પગાર ચૂકવવામાં આવે અને પેન્શનોને એમના પેન્શન ચૂકવવામાં આવે। સંવાદદાતા અશોક જોડાયા છે। અશોક, દ્વારકામાં અણઘડ વહીવટના કારણે નગરપાલિકા દેવાદાર બની ગઈ છે, શું વધુ વિગતો? જી હિરલ, વાત કરવામાં આવે તો જામ ખંભાળિયા નગરપાલિકા ભૂતકાળમાં પણ ઘણીવાર આર્થિક કટોકટીના લીધે વિવાદમાં રહી છે। જ્યારે હાલ જામ ખંભાળિયામાં 200 જેટલા કર્મચારીઓને 2 મહિનાના પગાર ચૂકવણા બાકી હોય, જેના માટે કર્મચારીઓ હડતાલ પર આવી અને ગઈકાલે ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પાસે રજૂઆતો કરેલી છે। જામ ખંભાળિયાના અણઘડ વહીવટના કારણે અગાઉ પણ 84 લાખ રૂપિયા જેટલું માતબર બિલ લાઇટનું બાકી રહી ગયું હોય, જેના માટે પણ ચીફ ઓફિસરે ઠરાવ કરી અને લોન લઈ અને એ બિલ ભરવા માટે વિચાર્યા। અત્યારે ખરેખર જામ ખંભાળિયાના નગરજનોમાં એક ચર્ચાનો વિષય છે કે પાલિકા પાસે જ પૈસા નથી તો શું આ નગરનો વિકાસ કરશે? જી હિરલ। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર અશોક। અમરેલી પત્રકાર